જય માતાજી મિત્રો, આપણા બધાનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ મંત્રોની દુનિયા કલયુગમાં। અત્યારે મિત્રો કલયુગ ચાલી રહ્યો છે, તે છતાં પણ કેટલાક આપણા નવયુવાન લોકો માતાજીની ભક્તિ કરતા હોય છે અને એ ભક્તિમાં આપણે માતાજીને ફૂલ, દીવો, અગરબત્તી, ધૂપ અર્પણ કરતા હોઈએ છીએ અને એવું વિચારતા હોઈએ છીએ કે એવું તો શું કરીએ કે જેનાથી માતાજી આપણા ઉપર પ્રસન્ન થઈ જતા હોય। આવો જ એક વિચાર લઈને માણસ રાત્રે સૂતો હોય છે અને એવું વિચારતો હોય છે કે એવો કોઈ મંત્ર હોય, એવો કોઈ તંત્ર હોય કે જેને ઉપયોગ કરીને આપણે માતાજીના વિશેષ આશીર્વાદ મેળવીએ, જેનાથી આપણું સંપૂર્ણ જીવન પસાર થઈ જાય, સારું એવું આપણું નામ બની જાય। આવા સપના સાથે વ્યક્તિ અત્યારે સૂતો હોય છે। તો ચાલો મિત્રો આવી જ એક સરસ મજાની વાત કરીએ કે માતાજીને આપણે ધૂપ કરતા હોઈએ છીએ પૂજાની અંદર, તો એ ધૂપમાં શું મહત્વ રહેલું છે અને એ ધૂપ કયો કરવો જોઈએ, કયા માતાજીને, આને થોડીક આપણે ચર્ચા કરીએ મિત્રો। તો તમે ઘણી વાર એવું જોયું હશે કે તમારા જે કુટુંબી બુઆ હોય અથવા તો કોઈનો કોઈ તકલીફ હોય ત્યારે જ્યારે માતાજીને એક જગ્યાથી વાર્તા હોય અથવા તો માતાજીના ધૂપ કરતા હોય ત્યારે ઘણીવાર સૌથી પ્રચલિત 32નો ધૂપ કરતા હોય, દશાંશનો ધૂપ ચડાવતા હોય, ગુગળનો ચડાવતા હોય, લોબનનો ચડાવતા હોય। તો આનું એક વિશેષ મહત્વ આપણે સમજીએ કે આ શું છે અને કઈ રીતના ચડાવવામાં આવતો હોય છે। તો આગળ વાત કરીએ તો સૌથી પહેલાં લોબનની વાત કરીએ તો લોબન એ મતલબ ખૂબ જ પ્રાચીન સમયથી માતાજીને ચડાવવામાં આવતું હોય છે અને એ સુગંધિત હોય છે, જેના કારણે આપણે માતાજીને લોબન અર્પણ કરીએ છીએ તો એક પવિત્ર વાતાવરણ, એક આખો મતલબ નેચરલી ઉલ્લાસ એવો માહોલ બનતો હોય છે ભક્તિભાઈવાળો, જેના કારણે આપણે લોબન અર્પણ કરતા હોઈએ છીએ। એ સિવાય ખૂબ જ જૂના સમયથી આપણે ધૂપમાં ગુગળનો ઉપયોગ કરતા હોઈએ છીએ। ગુગળનો ધૂપ એ પવિત્રતા વાતાવરણ બનાવતું હોય છે, એક સુગંધિત વાતાવરણ બનાવતું હોય છે। એ સિવાય આપણે કપૂરનો પણ ઉપયોગ કરીએ છીએ। તો કપૂરનો ખાસ ઉપયોગ એ આરતીના સમયે કરવામાં આવતો હોય છે કે જ્યારે આપણે કપૂર પ્રગટાવીને અર્પણ કરતા હોઈએ છીએ। પણ ખાસ વસ્તુનું ધ્યાન રાખવું કે કપૂર એ બંધ કમરામાં કરવું નહીં અને અગ્નિથી ખૂબ જ સાવધાન હોય એ રીતના એનો ઉપયોગ કરવો। એ સિવાય ઘણીવાર આપણે આ નથી કરતા છતાં આપણે ધૂપ બત્તી કરતા હોઈએ, એટલે કે આપણી ભાષામાં કહીએ તો અગરબત્તી કરતા હોઈએ છીએ। તો આ અગરબત્તી એ પણ એક પ્રકારનો ધૂપ જ હોય છે। જેમ અલગ અલગ આપણે ચંદન, મોગરો, ગુલાબ એવી સુગંધિત અગરબત્તી માતાજીને અર્પણ કરતા હોઈએ છીએ, આ એક ધૂપ જ કહેવામાં આવતો હોય છે મિત્રો। એ સિવાય બીજી હું તમને વાત કરું કે 3200 ધૂપ। 3200 ધૂપ એટલે એમાં અલગ અલગ 32 પ્રકારની સામગ્રી એડ કરી હોય, જેને આપણે 3200નો ધૂપ તરીકે ઓળખીએ છીએ। એમાં દરેક વસ્તુ આવી જતું હોય, એમાં લોબન આવી જાય, ગુગળ આવી જાય, ચંદન આવી જાય, અગરવૂડ આવી જાય, દાલચીની આવે, ઘણી બધી એવી જડીબુટ્ટી પણ જેની અંદર આપણે એડ થતી હોય છે, તો એને 3200નો ધૂપ કહીએ છીએ। એ સિવાય દશાંશનો ધૂપ છે। દશાંશના ધૂપમાં પણ એવું છે કે 10 પ્રકારની વસ્તુ એમાં એડ થતી હોય છે, એમાં અગરવૂડ, ચંદન, ઘણી બધી સામગ્રી એમાં એડ થઈને બનાવવામાં આવતું હોય છે। પરંતુ મિત્રો અત્યારે જે માર્કેટમાં ધૂપ મળી રહ્યો છે એ મતલબ એક સુગંધિત સ્પ્રે મારવામાં આવતો હોય છે, જેના કારણે ખૂબ જ સુગંધિત હોય છે, એ ખરેખર ઓરિજિનલ ધૂપ હોતો નથી। જો તમારે આનું નિરાકરણ કરવું હોય તો એક જ ધૂપ, જેમ કે 3200નો ધૂપ છે તો તમે અલગ અલગ 3 દુકાનથી ખરીદી કરજો એની, અને એના પછી ઓપન કરીને તમે જોજો ત્રણેયનો અલગ અલગ ધૂપ હશે, એમાંથી તમને ખબર પડી જશે કે સાચું શું ને ખોટું શું। તો ધૂપ એ મિત્રો નેચરલી વસ્તુ છે, પ્રાકૃતિક વસ્તુ છે, જેના મિશ્રણ આપણે માતાજીને અર્પણ કરીએ, જેનાથી આપણા આજુબાજુનું જે વાતાવરણ હોય એ સુગંધિત અને ભક્તિભાઈ મારું વાતાવરણ બનતું હોય કે જેથી આપણે જે માતાજીની પૂજા કરતા હોય એની અંદર આપણું મન લાગેલું હોય અને એક મનોમન આપણા શરીર, આપણે આત્માને શાંતિ મળતી હોય, એના માટે આપણે ધૂપ કરતા હોઈએ છીએ। એ સિવાય માતાજીની વિશેષ પૂજા કે ઉપાસના સાધના કરવી હોય તો એની ચોક્કસ વિધિ કોઈ યોગ્ય ગુરુ અથવા તો જાણકાર પાસેથી જ એનું માર્ગદર્શન લઈને કરવું
અને એ પ્રમાણે જ એમાં ધૂપનો આપણે ઉપયોગ કરવો જોઈએ મિત્રો. અત્યારે જો કોઈ એવું કહેતું હોય કે ફક્ત એક જ ધૂપ એ માતાજીને ચડાવવો જરૂરી છે, તો એવું નથી મિત્રો. માતાજીને કોઈ પણ તમે ધૂપ ચડાવી શકો છો, ગુગર, ચંદન, કોઈ બી ધૂપ ચડાવી શકો છો, પરંતુ કેટલીક એવી સાધના છે કે જે તાંત્રિક મંત્રો આવેલા છે કે જેની અંદર વિશેષ ધૂપની જરૂરિયાત પડે છે, પણ એ પણ યોગ્ય ગુરુજી જોડે તે માહિતી લઈને એનો ઉપયોગ કરવાનો હોય છે મિત્રો. બીજું મિત્રો ધ્યાન રાખવું કે ધૂપ એ હંમેશા તમે જે ધૂપ રાખો છો એ સ્વચ્છ જગ્યાએ રાખવો જોઈએ, અને ધૂપ સળગાવ્યા પછી એ જગ્યાનો મતલબ આગ હોય એનાથી હંમેશા દૂર રાખવું જોઈએ, અને એક બાળકો જે હોય એમને પણ એનાથી દૂર રાખવા જોઈએ. ધૂપ મેં તમને અગાઉ પણ જે વસ્તુ જણાવ્યું કે માતાજીની પૂજામાં લોબન, ગુગર, કપૂર અથવા તો સારી સુગંધિત અગરબત્તીનો આપણે ઉપયોગ કરી શકાય છે. એ સિવાય જીવનમાં હંમેશા યાદ રાખવું કે માતાજીને માત્ર ધૂપ સુગંધી નહીં, પરંતુ એક ભક્તિ, એક તમારું મન એની સાથે જોડાયેલું હોય એની જરૂર છે. તો મિત્રો આ સંપૂર્ણ વાત તમને ખ્યાલ આવી ગઈ હશે. જો ના આવી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો, અને તમે એ પણ કોમેન્ટમાં લખીને જણાવજો કે તમે માતાજીને કયો ધૂપ અર્પણ કરો છો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર કરજો, અને મંત્રોની દુનિયા કલયુગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય માં સિકોતર, જય માં મેલડી. મંત્રોની દુનિયા કલયુગ, આપણી સંસ્કૃતિ, આપણી ઓળખ.